गुरु ब्रह्म रूप जानो, शिव का स्वरूप मानो। गुरु ब्रह्म रूप जानो, शिव का स्वरूप मानो। गुरु के समान नाही, दूसरा जहान में। गुरु के समान नाही, दूसरा जहान में। गुरु ब्रह्म रूप जानो, शिव का स्वरूप मानो। पाप से बचावे गुरु, ज्ञान को सिखावे गुरु। पाप से बचावे गुरु, ज्ञान को सिखावे गुरु। ब्रह्म से मिलावे गुरु, तुरीय पद ज्ञान में। ब्रह्म से मिलावे गुरु, तुरीय पद ज्ञान में। गुरु ब्रह्म रूप जानो, शिव का स्वरूप मानो। यह श्रुति वेद कहता, गुरु बिना ज्ञान कैसा। यह श्रुति वेद कहता, गुरु बिना ज्ञान कैसा। ज्ञान बिना मुक्ति कैसी, आवे तेरे ध्यान में। ज्ञान बिना मुक्ति कैसी, आवे तेरे ध्यान में। गुरु ब्रह्म रूप जानो, शिव का स्वरूप मानो। छल कपट त्याग दीजे, गुरु जी की सेवा कीजे। छल कपट त्याग दीजे, गुरु जी की सेवा कीजे। सद्गुरु की शरण लीजे, खेल ये मैदान में। सद्गुरु की शरण लीजे, खेल ये मैदान में। गुरु ब्रह्म रूप जानो, शिव का स्वरूप मानो। गुरु के समान नाही, दूसरा जहान में। गुरु ब्रह्म रूप जानो, शिव का स्वरूप मानो। शिव का स्वरूप मानो, शिव का स्वरूप मानो। ओम हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम सहना भवतु, सहनौ भुनक्तु, सह वीर्यं करवावहै। तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम। આપણે 33માં સૂત્રથી બોલું છું. તસ્માत् सा एव ग्राह्या मुमुक्षुभिः तस्याः साधनानि गायन्ति आचार्याः. तत्तु विषयत्यागात् संगत्यागाच्च. નારદજીએ ભક્તિનું સ્વરૂપ દર્શાવ્યું, ભક્તિને સ્વયં ફળરૂપ દર્શાવી અને જે ભક્તિ સાધન ભક્તિ જ એ સાધ્ય ભક્તિની પ્રાપ્તિ કરાવે છે અને સાધ્ય ભક્તિ
એ જ ફળ છે, એ જ ફળ રૂપ છે. અને સાધ્ય ભક્તિ, જેને પરમ ભક્તિ કહીએ અથવા તો જેને પરમ જ્ઞાન કહીએ, એ પરમ જ્ઞાનની પ્રાપ્તિ જે સ્વયં ફળ રૂપ છે, જે પ્રાપ્ત થયા પછી કરવાનું ક્ષેત્ર સમાપ્ત થઈ જાય છે. અને એવી જે સાધ્ય ભક્તિ, એના માટે સાધન ભક્તિ. એટલે સાધ્ય ભક્તિની પ્રાપ્તિ માટે સાધન ભક્તિ જરૂરી છે. અને એ સાધન ભક્તિ કઈ રીતે કરાય, એટલે સાધન ભક્તિના હવે સાધન દર્શાવે છે. અને એ સાધન ભક્તિના સાધનો કોણ દર્શાવે છે? તો કહ્યું છે આચાર્યા ગાયંતી. આચાર્ય અર્થાત જે શાસ્ત્રને જાણે છે એ. આચાર્ય શબ્દનો અર્થ આપણે જોઈએ, એક શ્લોકમાં સરસ રીતે ઉદ્ઘાટિત કરેલો છે. આચાર્ય કોને કહેવાય? કહ્યું છે આચિનોતિ શાસ્ત્રાર્થાન આચાર્ય સ્થાપયત્યપી સ્વયં આચરતે તસ્માત આચાર્ય પ્રકીર્ત્યતે. આચાર્ય ઇતિ કથ્યતે એવું પણ પાઠભેદ છે. એટલે આચાર્ય શું કરે? આચાર્ય કહેવાય. કેમ? કારણ કે એનું કાર્ય શું છે? તો કે છે આચિનોતિ શાસ્ત્રાર્થાન. આચિનોતિ અર્થાત વિસ્તારયતિ. શાસ્ત્ર અર્થાન વિસ્તારયતિ. શાસ્ત્રના અર્થનો જે વિસ્તાર કરે છે. અર્થનો વિસ્તાર એવી રીતે કરે છે કે શાસ્ત્રની દ્રષ્ટિ મારી બની જાય. ગુરુ જે શાસ્ત્રની દ્રષ્ટિને પામેલા છે, એ જ દ્રષ્ટિ શ્રોતાની બની જાય, એ જ રીતે એનો વિસ્તાર કરે છે. એટલે આ ચિનોતિ શાસ્ત્રાર્થાન આચાર્ય સ્થાપયત્યપી. એ દ્રષ્ટિનો એ એવી રીતે વિસ્તાર કરે છે, શાસ્ત્રના અર્થનો એવી રીતે વિસ્તાર કરે છે કે જેથી કરી અને જે શ્રોતા છે સ્વયં એનું જીવન બની જાય. જીવનમાં એ શાસ્ત્રનું, એના જીવનમાં શાસ્ત્રની દ્રષ્ટિ અભિવ્યક્ત થાય છે. શાસ્ત્ર કર્તાને ઉદ્દેશીને કંઈક કહે છે. એ કર્તા જે છે એ કેવો હોવો જોઈએ? કર્તા અર્થાત જે સાધક છે. અને સાધકના લક્ષણો કયા હોવા જોઈએ? જે શાસ્ત્રમાં દર્શાવ્યું છે. અને શાસ્ત્રના એ જ અર્થનો એ વિસ્તાર કરે છે. એવી રીતે વિસ્તાર કરે કે જેથી કરી અને હું એને સહજતાથી, સરળતાથી સ્વીકારી શકું. એટલે આચાર્યનું કાર્ય છે કે શાસ્ત્રનો એ વિસ્તાર કરે. સ્વયં આચરતે. આગળ શું કહે છે? એ વિસ્તાર કરી શકવાને સમર્થ છે. કેમ એ વિસ્તાર કરવાને સમર્થ છે? આચાર્ય વિસ્તાર કરવાને સક્ષમ બન્યા છે. શાસ્ત્ર જે શબ્દ રૂપ છે અને એ શબ્દની સહાયથી જ સત્યને ઉદ્ઘાટિત કરવા માટે પ્રવૃત્ત થાય છે. એટલે શાસ્ત્ર શબ્દ રૂપ છે અને શબ્દની સહાયથી આપણને કંઈક દ્રષ્ટિ આપવા માંગે છે. એ કઈ દ્રષ્ટિ છે? શાસ્ત્ર કઈ દ્રષ્ટિ મને પ્રદાન કરવા માંગે છે?
એ દ્રષ્ટિ આચાર્યએ પોતે આત્મસાત કરેલી છે. પોતાનું જીવન એ પ્રકારનું પોતે જીવે છે. અર્થાત આપણે કહેવાય કે શાસ્ત્રને જીવે છે. શાસ્ત્ર એના થકી પ્રગટ થાય છે. એના જીવન થકી શાસ્ત્ર ઉદ્ઘાટિત થાય છે. અને એ જે એનું જીવન છે એને આધારે જ શિષ્ય એ શાસ્ત્રને જોઈ શકે છે. એટલે જ્યારે સાધકમાં હોવા જોઈએ એવા જે ગુણોનું નિરૂપણ કરતા હોય, ભગવદ્ ગીતામાં પણ ભગવાને અમાનિત્વમ, અદંપિત્વમ, અહિંસા, ક્ષાંતિ, આર્જવમ એ બધા જે સદગુણો કહીએ છે એનું નિરૂપણ કરતા હોય ત્યારે અર્જુન ભગવાનમાં એ ગુણો છે એને પોતે જોઈ શકે છે. અને એ ગુરુમાં જે ગુણોનું હું જોઈ શકું અને તો એ સહજતાથી શ્રોતા અથવા તો શિષ્ય એના જીવનમાં વણાઈ જાય. એટલે આચાર્ય કોને કહેવાય? તો આચાર્યનું જીવન જ જે શાસ્ત્રમય છે, શાસ્ત્ર જેના થકી પ્રગટ થાય છે, એવા આચાર્યની સમીપ એની પાસે જે શ્રોતા શ્રવણ કરે છે શાસ્ત્રનું, તો એને શાસ્ત્રની દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે જ. એટલે આચાર્ય એને કહેવાય. સ્વયં આચરતે તસ્માત આચાર્ય પ્રકીર્ત્યતે. એને એ રીતે પ્રકીર્ત્યતે આચાર્ય એને કહેવાય છે. આચાર્ય એ રીતે સિદ્ધ થાય છે. પ્રકીર્ત્યતે એ શબ્દનો અર્થ થાય કે એ રીતે પ્રસિદ્ધ છે. એટલે અહીંયા શું કહ્યું છે કે તસ્માત ગાયંતી આચાર્યા. ભક્તિ જે છે, ભક્તિના સાધન અહીંયા દર્શાવે છે. અને પહેલું સાધન દર્શાવ્યું છે એમાં તત્તુ વિષય ત્યાગાત સંગ ત્યાગાચ. તત્તુ જે આગળ વાત કરી છે ભક્તિ, એ ભક્તિને માટે શું આવશ્યક છે? તો સૌથી પહેલું સાધન બતાવે છે વિષય ત્યાગ, સંગ ત્યાગ. વિષય ત્યાગ અને સંગ ત્યાગ બેની વાત કરી છે. વિષય ત્યાગ અર્થાત આપણી સમક્ષ જે કંઈ વિષયો છે, આપણી સમક્ષ વિષયો છે. વિષયો કેમ કયા છે? કારણ કે એ મારા માટે વિષય છે. જગતના વિષયો આપણે કહીએ છીએ. અને કયા વિષયો? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. જે મારા માટે વિષયો છે. કેમ? કારણ કે એને હું મારી આગવી દ્રષ્ટિથી જોઉં છું. એની હાજરીમાં હું સુખી થઉં છું અથવા તો દુઃખી થઉં છું. જ્યાં હું સ્વસ્થ રહી શકું, જેની હાજરીમાં હું સ્વસ્થ રહી શકું, તો એ જે દ્રષ્ટિ જે છે મારી, એ શાસ્ત્રની દ્રષ્ટિ કહેવાય, એ આચાર્યની દ્રષ્ટિ કહેવાય. એ જે શાસ્ત્રની દ્રષ્ટિ જેવું છે એવું હું જોઈ શકવાને સમર્થ બનું. પણ સામાન્ય રીતે એવું હોતું નથી. એટલે મારી સ્થિતિ કઈ છે? મારા માટે આ જગતના પદાર્થો એ વિષય છે, મહદ અંશે વિષય છે.
હંમેશા એ વિષય જ છે એવું આપણે ના કહીએ, પણ મહદ અંશે વિષયરૂપ બની જાય છે. અને એ વિષયરૂપ બનાવનાર કોણ છે? સૃષ્ટિ જે પદાર્થોની બનેલી છે એને વિષય કોણ બનાવે છે? વિષય પેલો દ્રષ્ટા બનાવે છે. પેલો જોનાર છે જગતને, એને વિષય બનાવે છે. હવે વિષય બનાવવા એણે શું કર્યું? વિષય બનાવવા એણે કંઈ કર્યું નથી. વિષય રૂપે એને દેખાય છે. અને કેમ દેખાય છે? કારણ કે અંદર એટલે મનમાં એ વિષય ઓલરેડી પેલો શું છે? અપલોડ થયેલો છે. અંદર છે જ, અને એ છે જ એ બહાર એને દેખાય છે. એટલે જે આપણે અંદર છે એ દેખાય છે બહાર. એટલે બહાર સૃષ્ટિ જે છે, જે આપણે કહીએ છીએ પદાર્થોની છે, ત્યાં સમસ્યા નથી. આપણે આટલી સ્પષ્ટતા જરૂરી છે. બહાર સૃષ્ટિ છે એમાં કોઈ સમસ્યા નથી. ત્યાં બધું જ સ્થાને છે. સ્થાને છે અર્થાત ભગવાનની સૃષ્ટિમાં જે કંઈ થઈ રહ્યું છે એ બધું જ નિયમબદ્ધ થાય છે. કોઈક ઓર્ડર છે એની પાછળ. કહેવાતો ડિસઓર્ડર આપણે કહીએ, એ ડિસઓર્ડરની પાછળ પણ ઓર્ડર છે. આપણે કહીએ કે જગતમાં એવી ઘણી વસ્તુઓ છે કે જે નકામી છે. કોને માટે? સર્વને માટે નકામી છે. કેમ? કારણ કે સર્વને માટે હાનિકારક છે. આતંકવાદીઓ હોય તે આતંકવાદીઓ કેવા છે? નકામા છે. કેમ? કારણ કે સર્વને માટે હાનિકારક છે. તો એવું એને હું કઈ રીતે બરોબર જોઈ શકું? બધું સ્થાને છે. આપણે કહીએ કે ઈશ્વરની સૃષ્ટિમાં બધું જ એના સ્થાને યોગ્ય છે, બધું ગોઠવાયેલું છે. તો એને હું કઈ રીતે જોઈ શકું? પણ એ જે આતંકવાદી છે એને એ આતંકવાદી બન્યો. કેમ બન્યો? એનું કોઈ કારણ છે. શું કારણ છે? એ કારણ જો આપણે શોધીએ તે આતંકવાદી આપણને યોગ્ય દેખાય. એ કારણ જે છે, કેમ એવું છે? કેમ એમને આજે પેલું જે કારણો જે છે, કારણ કે કોઈક એવા લોકો હોય અને પોતે પોતાને ધર્મનિષ્ઠ બતાવે છે અને એ ધર્મને વળગેલા જે પોતે માને છે. હવે એ ધર્મ જેમાં જે કંઈ કહ્યું હોય એનું અર્થઘટન પોતાની રીતે કરે અને પોતાના સ્વાર્થને માટે કરે. અને એ રીતે એ જે પોતાની વિચાર શૈલી છે એ બીજા ઉપર થોપે છે. અને એને કારણે પેલી વ્યક્તિ જે છે જુદી બની જાય, સર્વને માટે હાનિકારક. પેલાને પોતાનો સ્વાર્થ કેમ આવ્યો? સ્વાર્થ કેમ આવ્યો? તેની પાછળ પણ કંઈક કારણ છે. એટલે સર્વની પાછળ કંઈક તો કારણો રહેલા જ છે. એ કારણ વગર અભિવ્યક્તિ હોઈ શકે નહીં. જેવી રીતે આપણે કહ્યું કે આપણા માટે પદાર્થ વિષય બની જાય છે. કેમ? કારણ કે કારણ છે. પેલા વિષય અંદર છે. અંદર ઓલરેડી એ મારા માટે વિષય જ છે અને બહાર એની અભિવ્યક્તિ વિષય રૂપે છે. એટલે જે જેવું છે એવું જોવાને હું સમર્થ નથી. કેમ નથી? એની પાછળ કારણ છે, પણ છે એવું. એ છે એટલે બધું જ જે છે આપણી સમક્ષ જે સૃષ્ટિ છે એ સૃષ્ટિમાં બધું જ જે છે એ સ્થાને છે, એના સ્થાને. એટલે આ જે વિષયો જે છે એ મારા મનમાં છે અને એ મનમાં જે છે
એ જ વિષય હવે કેમ છે એનું કારણ શોધવા જઈએ તો એ શું થાય કે એ કારણનું કારણ અને એવું બધું આપણે એનો અંત ના આવે. પણ આપણે જોઈએ કે જ્યારે પણ મારી સમક્ષ પેલો પદાર્થ વિષય બની જાય છે ત્યારે હું અસ્વસ્થ છું અને એ અસ્વસ્થતામાંથી મારે મુક્ત થવું છે. મારે અસ્વસ્થ રહેવું નથી અને અસ્વસ્થતામાંથી હું મુક્ત થઈ શકું એ શાસ્ત્ર દર્શાવે છે. કઈ રીતે મુક્ત થઈ શકું? જ્યાં સુધી એ વિષય પદાર્થ ના બને ત્યાં સુધી એ મારા માટે હંમેશા અસ્વસ્થતા આપનાર જ છે. એટલે સૃષ્ટિને જેવી છે એવી હું જોઈ ના શકું ત્યાં સુધી સૃષ્ટિ મને કોઈકને કોઈક રીતે ઉત્તેજિત કરનાર છે. એટલે એ સૃષ્ટિનું દર્શન, એ દ્રષ્ટિ એ મારે પ્રાપ્ત કરવી રહી. જે સાચી દ્રષ્ટિ છે એને પ્રાપ્ત કરવી રહી. અને એ દ્રષ્ટિને પ્રાપ્ત કરવા માટે જ મારા પક્ષે કંઈક કરવાની આવશ્યકતા છે. અને એ અહીંયા દર્શાવે છે કે વિષયનો ત્યાગ. વિષયનો ત્યાગ અર્થાત મારી સામે જે છે વિષયો એનો ત્યાગ. મને વિષયની હાજરીમાં હું પોતે સલામત અનુભવું છું. હું પોતે મને સુખદ લાગે છે. કોઈકની હાજરી મને સલામતી પ્રદાન કરનાર લાગે, સુખદ લાગે. તો ત્યાં જોવાનું છે કે વ્યક્તિમાં સલામતી નથી, એ વ્યક્તિમાં સુખ નથી. જો વ્યક્તિમાં સુખ અને સલામતી હોય તે હંમેશા એવું જ મને લાગવું જોઈએ. પણ જે પ્રિય વ્યક્તિ હોય એનાથી પણ એનો પણ મને ભય લાગતો હોય છે. એની હાજરી પણ મને ખૂંચે છે. એટલે એનો અર્થ શું થયો કે પ્રિય વ્યક્તિ જે મને લાગે છે, જે મારા માટે વિષયરૂપ છે, એની અંદર સુખ કે સલામતી નથી, એ જાણવાનું છે. જો કોઈક એક વ્યક્તિમાં કે વિષય એ જ સુખ અને સલામતી જો આમાં રહેલા હોય તો સર્વને માટે એ સુખ અને સલામતી આપનાર હોય. પણ એવું તો નથી. જે મને પ્રિય છે એ બીજાને માટે અપ્રિય છે. હું મારી પોતાને જ આપણે જોઈએ તો હું કોઈકને માટે પ્રિય છું અને કોઈકને માટે અપ્રિય છું. એટલે એવું તો ક્યારેય બનવાનું નથી કે બધા જ જે છે પ્રિયત્વ અને સલામતી એ કોઈ વ્યક્તિમાં આશ્રિત હોય, કોઈક વસ્તુમાં આશ્રિત હોય. એવું તો ક્યારેય સંભવિત નથી. એટલે મારી દ્રષ્ટિ જે વ્યક્તિમાં સલામતી શોધે છે, જે વ્યક્તિમાં સુખ શોધે છે, ત્યાં મારે જાણવાનું છે કે કોઈ વ્યક્તિ મને સલામતી પ્રદાન કરી શકે નહીં. મારે જોઈએ છે એવું સુખ મને એ આપી શકે નહીં. ભગવાન પણ જો આવે, અવતાર રૂપે ભગવાન આયા અને છતાં પણ શું દેખાય છે આપણને? એ તો પૂર્ણ છે, ભગવાન છે. એનું વર્ણન આવશે આગળ. ભગવાન કોને કહેવાય? સર્વ સમર્થ છે. અને છતાં પણ કોઈકને માટે શત્રુ હતા, કોઈકને માટે પ્રિય હતા. અર્થાત શું છે કે વ્યક્તિ એ પરિપૂર્ણ ક્યારેય છે નહીં. એમાં પરિપૂર્ણતા આપણે શોધવા જઈએ, એ પરિપૂર્ણતા આપણને પ્રાપ્ત થાય નહીં. આપણે સલામતી શોધવા જઈએ તો એ આપણને પ્રાપ્ત થાય નહીં. પણ પેલો હું જેને જે કહું છું, જે અનુભવ સિદ્ધ હું છું, એની સ્થિતિ કેવી છે? તો હંમેશા એ બીજાને આધારે પેલા હુંને સિદ્ધ કરવા માટે પ્રવૃત્ત થતો હોય છે. બીજાને આધારે પોતે જુએ છે પોતાને કે હું કેવો છું. બીજા સ્વીકારે તો હું સ્વીકાર્ય, મને સ્વીકાર્ય.
બીજા મારો સ્વીકાર ના કરે તો હું મારા માટે અસ્વીકાર્ય. બીજા મને પ્રેમ કરે તો મને હું પ્રેમાળ દેખાઉં, અને બીજા મારો તિરસ્કાર કરે તો હું પોતે કેવું લાગુ, મને તિરસ્કારને પાત્ર લાગુ. ઘણું બધું મારી પાસે હોય અને વસ્તુઓ મેળવવા માટે એક પછી એક વસ્તુઓ ભેગી કરવા માટે વ્યક્તિ પ્રવૃત્ત થાય છે. કેમ? કારણ કે એમાં સુખ દેખાય છે, એમાં સલામતી દેખાય છે. પણ ગમે તેટલું આપણે ભેગું કરીએ છતાં પણ સુખ હોતું નથી. ગમે તેટલું આપણે સલામતીના સાધનો ભેગા કરીએ છતાં પણ સુખ હોતું નથી. હું સલામત છું એવો અનુભવ મને થતો નથી. એટલે સુખ અને સલામતીનો આધાર આ બાહ્ય જગત નથી. જગતની અંદર રહેલા જે વ્યક્તિઓ છે એની ઉપર એ આધારિત નથી. કોઈક મારો સ્વીકાર કરે એટલે હું સ્વીકૃત છું એવું ના હોય. અને આપણે જોઈએ તો બીજાને હું સ્વીકૃત થઉં એને માટે વ્યક્તિ કંઈક ને કંઈક કરતો હોય છે. એને માટે જુઠ્ઠું બોલવું પડે, તે જુઠ્ઠું બોલે. કેમ? કારણ કે હું બીજાની દ્રષ્ટિમાં સિદ્ધ થઉં. એટલે બીજાની દ્રષ્ટિમાં જે સિદ્ધ થવા માગે છે, બીજા મારો સ્વીકાર કરે, બીજા મને હું સાચો છું, હું સફળ છું એવું. અને જગતમાં પણ સમાજમાં આપણે જોઈએ છે કે સફળ વ્યક્તિ કોને કહેવાય? તો સફળ વ્યક્તિ જેની પાસે બધું જ હોય. બધું હોય એટલે એને સફળ કહેવાય. બધી રીતે એ પોતે સમર્થ હોય, એને સફળ કહેવાય. અને એ જે આપણે સફળતા જે કહેવાય છે, જે સામાજિક રીતે સફળતા કહેવાય છે, એ સફળતા પ્રાપ્ત કરવી કે નહીં એ જુદો વિષય છે. એને ન કરવી એવું નહીં, પણ એ જે કંઈ સફળતા હું જગતને આધારે જોવા માંગુ છું એનાથી હું સંપૂર્ણ સલામત થઈ શકું નહીં. સંપૂર્ણ સુખી હું મારી જાતને જોઈ શકું નહીં. એટલે એ નિશ્ચય તો મારે જ કરવાનો છે. એટલે મારે કેવી સલામતી જોઈએ છે, મારે કેવું સુખ જોઈએ છે? લોકોને આધારે હું સફળ થવા માંગુ છું કે મને પોતાને એવું થાય કે હું સફળ છું? જે કંઈ મારી પાસે છે અને મારી પાસે સફળતા માટે, મારી પોતાને સફળ જોવા માટે ભગવાને જે પ્રારબ્ધ આપ્યું છે, એ પ્રારબ્ધમાં જે કંઈ લોકો આપ્યા છે, જે કંઈ પરિસ્થિતિ આપી છે, જે કંઈ છે મારી પાસે, એ પૂરતું છે. એને માટે કંઈ વધારે કરવાની જરૂર નથી, આવશ્યકતા નથી. એ વધારે હું પ્રાપ્ત કરું તો હું સલામત થઈ જાઉં, હું સુખી થઈ જાઉં એવું નથી. એટલે સુખી થવા માટે, સલામત થવા માટે મારો અભિગમ છે, મારી દ્રષ્ટિ છે, એ જ જવાબદાર છે. એટલે એ દ્રષ્ટિ મારે પ્રાપ્ત કરવાની છે અને શાસ્ત્ર એ દ્રષ્ટિ મને પ્રદાન કરે છે. એટલે એ દ્રષ્ટિ પ્રાપ્ત કરવા માટે શું કરવાનું છે? વિષયનો ત્યાગ, સંગ ત્યાગ. વિષયનો ત્યાગ અથવા તો સંગનો ત્યાગ, વિષયના સંગનો ત્યાગ. એવું જ્યારે અહીંયા કહે છે ત્યારે આપણે જોયું કે વિષય એ બાહ્ય નથી પણ મનમાં છે. મનમાં એનું ચિંતન થાય છે. મનમાં છે અર્થાત શું છે? એનું ચિંતન સતત થતું હોય છે. બાહ્ય વિષય હોય કે ના હોય મને ખબર છે,
કે વ્યક્તિ હાજર હોય કે ના હોય, પણ મારું મન જે છે એ સમર્થ છે એનું ચિંતન કરવા માટે. એટલે આપણે જ્યારે આપણા મનને જોઈએ, શેનું ચિંતન થાય છે? જેવું ચિંતન થાય એવું આપણું વ્યક્તિત્વ બને છે. એટલે ઇંગ્લિશમાં કહ્યું છે ને, એઝ યુ થિંક યુ બીકમ. જેવું આપણે ચિંતન કરીએ એવું આપણું વ્યક્તિત્વ થાય છે. અર્થાત એવો હું બની રહું છું મારા માટે, બીજાને માટે નહીં. જે અધ્યાત્મ શાસ્ત્ર, હું વારંવાર કહેતી હોઉં છું કે અધ્યાત્મ શાસ્ત્ર છે, અને જે આત્માનમ અધિકૃત્ય, હુંને અનુલક્ષીને જ વાતો કરી છે. એટલે એ હું જે છે એ કેવો હોય, એ કેવો મારે જોવો છે મને પોતાને. તો જેવો મારે જોવો હોય એ પ્રમાણે જ મારા મનને સતર્કતાપૂર્વક એ પ્રકારના ચિંતનમાં મારે ગોઠવવાનું છે. અને એટલા માટે જ અહીંયા કહું કે વિષયોનો ત્યાગ, સંગનો ત્યાગ. કેમ? અહીંયા એક શ્લોકમાં સરસ કહ્યું છે, દૂરમ હિ વિપરીતૌ દ્વૌ ભગવાન વિષયસ તથા તસ્માદ અસદ અભિધ્યાનમ યથા સ્વપ્ન મનોરથમ. બરોબર? દૂરમ હિ વિપરીતૌ દ્વૌ, આ બંને દૂર છે, વિપરીત છે, બંને એકબીજાથી વિરુદ્ધ છે. અને એક શું છે? તો કે ભગવાન અને વિષય. ભગવત ધ્યાન અને વિષય ધ્યાન એ બંને એકબીજાથી વિરુદ્ધ છે. અને એટલા માટે આપણે ભક્તિની જે આગળ બધા લક્ષણો દર્શાવ્યા એમાં દર્શાવી દો, ભક્તિ કેવી છે? નિરોધ રૂપા છે. નિરોધ રૂપા અર્થાત કામનામાંથી છોડાવનાર છે. જ્યારે વિષય ચિંતન છે એ કામનાની સાથે જોડાવનાર છે. વિષય દર્શન, એનું ધ્યાન, અને એ જ મને એની ઈચ્છા, એની કામના એમાં પ્રવૃત્ત કરે છે. એટલે વિષય ધ્યાન અને ભગવત ધ્યાન એ બંને અંધકાર અને પ્રકાશ જેવા છે, બંને તદ્દન વિરુદ્ધ છે. એટલે મારા ચિત્તને મારે કેવું જોવું છે? મારે ભગવાન જેવા થવું છે કે પછી પેલો કામી પુરુષ છે જેને આપણે કહીએ રાક્ષસ, એ રાક્ષસ જેવા થવું છે, અસુર જેવા થવું છે? રાક્ષસ કોને કહેવાય? એ બધી વ્યાખ્યા બધી સરસ હોય, મહાત્માઓએ કરી હોય. રાક્ષસ કોને કહેવાય? જે જગતને લૂંટવામાં પડ્યો છે, લૂંટી અને ભેગું કરે છે, એને રાક્ષસ કહેવાય. અને અસુર કોને કહેવાય? અસુર એટલે ઇન્દ્રિયો, જે ભોગમાં રત છે. યેન કેન પ્રકારેણ ભોગ, એવો જે છે એને અસુર કહેવાય, એને રાક્ષસ કહેવાય. અને એ કઈ રીતે શેનો ભોગ કરે છે? વિષયોનો ભોગ કરે છે. તો એને માટે ભગવત ચિંતન કેવું છે? એ તો દૂર છે. એ ભગવત ચિંતન ના કરી શકે. એટલે મારે મારા મનને કઈ દિશામાં દોરી જવું છે? મારે આ જગતનું ચિંતન કરવું છે. જગતનું ચિંતન અર્થાત જગતના વિષયો. કારણ કે જગત એ 5 વિષયોનું બનેલું છે. અને એ 5 વિષયો, હવે એનું ચિંતન કરવા માટે મારે કંઈ કરવું નથી પડતું. મારે કોઈ વિશેષ પ્રયત્ન કરવો પડતો નથી. એ ચિંતન તો અભ્યાસથી થાય છે. સંસ્કાર જે છે આપણે, એ સંસ્કારને આધારે એમાં તો હું સહજ રીતે સરી જઉં છું. એટલે વિષય ચિંતન, વિષય ધ્યાન, એને માટે
મારે કંઈ કરવું પડે નહીં, પણ મારે ત્યાંથી એને એ માર્ગ છોડાવવાનો છે. કેમ? કારણ કે વિષય ચિંતન એ મારા માટે સુખદ નથી, અને જે અનુભવ સિદ્ધ છે એ મારા માટે હંમેશા ચિંતા, ભય એ વધારનાર જ છે. એનાથી મને હું સ્વસ્થ છું એવું ભાન થતું નથી. એટલા માટે સ્વસ્થતાની પ્રાપ્તિ માટે વિષય ચિંતનથી જુદું ચિંતન, સતર્કતાપૂર્વક મનને એમાં જોડવાનું છે. એટલે આ બંને કેવા છે? અહીંયા કહ્યું છે કે ભગવત ચિંતન અને વિષય ચિંતન એ બંને તદ્દન વિપરીત છે, વિરુદ્ધ છે. એટલે અહીંયા તો કે છે કે અસદ અભિધ્યાનમ યથા સ્વપ્ન મનોરથમ. જેવી રીતે સ્વપ્નમાં જે કંઈ આપણને દેખાય છે, જે કંઈ અનુભવ થાય છે, અને એ અનુભવ જાગ્રત થતા એને આપણે સાચો ગણતા નથી. એ તો શું કહીએ છીએ કે મનમાંથી જ એ બધા થયેલું છે, આખી સૃષ્ટિ તેમાં અનુભવો કરે આપણે, માં બધું જ આપણને જોયું, જાણ્યું, અનુભવ કર્યું, બધું કર્યું, પણ છતાં પણ એ સાચું નથી એવું જાગ્રત થતા સમજાય છે. એટલે એ જ રીતે આ જાગ્રત અવસ્થામાં જે કંઈ છે એ બધું અનુભવ સિદ્ધ છે, વ્યવહાર યોગ્ય છે, એની વ્યવહારિક સત્તા છે, વ્યવહારિક રીતે સત્ય છે. જેવી રીતે સ્વપ્નમાં અનુભવીએ છીએ, સ્વપ્ન અવસ્થામાં, ત્યારે એ સત્ય છે મારા માટે. એવું નથી કે ત્યારે હું ખોટા તરીકે હું ગ્રહણ કરું છું. એ જ રીતે અત્યારે હું જે કંઈ વ્યવહાર કરું છું, હું જે કંઈ જીવન જીવું છું, તે વ્યવહારિક રીતે સત્ય છે, અનુભવો સત્ય છે, પણ છતાં પણ એ પરમ સત્ય તો નથી જ. પરમ સત્ય તો શું છે? પરમ સત્ય તો એક જ છે, અને એ પરમાત્મા. એટલે એ પરમાત્મા જે પરમ સત્ય છે એનું દર્શન, એ જે દ્રષ્ટિ જે છે એને પ્રાપ્ત કરવા માટે એનું ચિંતન હોય. એ ચિંતનમાં જ્યાં સુધી આપણે ગોઠવાઈએ નહીં, ત્યાં સુધી વિષય ચિંતન તો થવાનું છે. એટલે સૌથી પ્રથમ પગથિયું, સૌથી પ્રથમ જે આપણને અહીંયા દર્શાવે છે એ વિષયનું ચિંતન જે છે એમાંથી મનને હટાવવાનું કે છે. કારણ કે વિષય ચિંતન જે આપણે કહીએ છીએ કે સહજ રીતે જે થતું હોય છે, એને માટે જો સતર્ક ના રહીએ, સતર્કતાપૂર્વક આપણે ભગવત ચિંતનમાં ના ગોઠવાઈએ, તો મન સહજ રીતે જ વિષય ચિંતનમાં સરી જાય છે. ગમે તેટલી વ્યક્તિ સાધના કરે અને છતાં પણ વિષય ચિંતનમાં મન સરી જતું હોય છે. આપણો અનુભવ શું છે? આપણને વર્ષોથી આપણે કંઈક કરતા હોઈએ, સાધના કંઈક કરીએ છીએ, અને છતાં પણ સહજ રીતે મન સરી જાય છે. હવે સહજ રીતે સરી જતું મન છે, એમાંથી ઉપર ઉઠવા માટે આપણે સતર્કતા જ રાખવી પડે. સતર્કતા વગર આપણા મનની જે સ્વાભાવિક વૃત્તિ છે એમાંથી આપણે ઉઠી શકીએ નહીં. એટલા માટે જ સ્વામી દયાનંદજી મહારાજ, પૂજ્ય સ્વામીજી, એમણે કહ્યું હોય કે સતર્કતા એ જ સાધના છે. એલર્ટ એન્ડ વિજિલન્ટ લિવિંગ ઇઝ સાધના ઇન ટ્રુ સેન્સ. એના વગર આપણને આપણું આ જે ચિત્ત જે છે એમાં કોઈ પ્રકારનો ફેરફાર કરી શકીએ નહીં. અને ગમે તેટલી સાધના કરીએ પણ છતાં પણ મન ફરી પાછું જતું રહેતું હોય છે. અને એનું ઉદાહરણ આપતા અહીંયા કહ્યું હોય કે જેવી રીતે ભરત, જડ ભરત કહીએ છીએ આપણે, જડ ભરત, ભરતરાજ જે ભરત હતા
તે બધું જ ત્યાગી અને જંગલમાં ગયા. પણ જંગલમાં પણ એમનું મન મોહિત થયું પેલા મૃગ ઉપર, અને પેલું મૃગનું જે હરણનું બચ્ચું, અને એની અંદર પોતે આસક્ત થયા. અને એ આસક્તિ જ એમને ફરી પાછા જન્મ માટેનું નિમિત્ત બની હોય. કેમ બની? કારણ કે ધ્યાન જે છે એ ભગવત ધ્યાનથી હટી ગયું. ક્યાં ગયું? વિષય ધ્યાનમાં ગયું. એટલે સતર્કતાપૂર્વક હંમેશા ભગવત ધ્યાનમાં જ પ્રવૃત્ત રહેવું, એવું અહીંયા કહે છે. વિષય ચિંતન જે છે એ મારા મનને અસ્વસ્થ કરનાર છે એટલું જ નહીં, એ અસ્વસ્થતામાં વધારો કરનાર છે એવું દર્શાવતા કહ્યું હોય કે ન જાતું કામ કામાનામ ઉપભોગેન શામ્યતી હવિષા કૃષ્ણવર્તમેન ભૂય એવાભી વર્તતે. વિષય ચિંતન કરી, અને વિષય ચિંતન શું કરે છે? એ તો મને વધારે ને વધારે સંસારમાં જકડી રાખે છે, બંધનમાં મને જકડી રાખનાર છે, મારી અસ્વસ્થતામાં વધારો કરનાર છે, મારી અસ્વસ્થતામાં વધારે પ્રબળતા પ્રદાન કરનાર છે. એટલે કહ્યું હોય કે કામ જે છે એ કામનાની પૂર્તિ કરીને વ્યક્તિ એમાંથી મુક્ત થઈ શકે નહીં. એટલે આટલું થઈ જશે. ઘણા બધા કહેતા હોય કે આટલી આટલી જવાબદારી છે, એટલી જવાબદારી પૂરી કરી લઉં અને પછી આપણે નિવૃત્ત છીએ, અને નિવૃત્ત છીએ પછી આપણે આ જ કરવાનું છે, પછી ભગવત ભક્તિ જ કરવાની છે. પણ આપણે જોઈએ છે કેટલા ભગવત ભક્તિ કરી શકવાને સમર્થ છે. આપણે પોતે જ પોતાને જોઈએ તો આખું જીવન મોટા ભાગનું સમાપ્ત થયું હોય. શેમાં? જગતની અંદર, જગતના વિષયોમાં. અને એ જે જીવન સમાપ્ત થયું એના જ જે અનુભવો છે, એનું જ એનો અસર થઈ છે મન ઉપર, એ આપણે કેટલું છોડી શકીએ છીએ, કેટલું ભગવત ચિંતન કરી શકીએ છીએ. વળી વળી અને મન શું થાય? પેલા વિષયમાં જ જતું હોય છે. કંઈક સુખને પામવા માટે, કંઈક ભોગ કરવા માટે એ પ્રવૃત્ત થતું હોય છે. એટલે અહીંયા કહે છે કે વિષયને ભોગવવાથી એમાંથી ઉપર ઉઠાતું નથી. એ તો કેવું છે કે પેલો અગ્નિ હોય અને એમાં ઘી નાખવા જેવું છે. અગ્નિ પ્રગટાવ્યો હોય અને એમાં ઘી નાખીએ તો અગ્નિ વધારે પ્રગટે છે, એની જ્વાળાઓ છે એ વધારે પ્રજ્વલિત છે. એટલે એ જે વિષયનું ચિંતન છે એ કોઈ રીતે મારા માટે હિતાવહ નથી. એટલા માટે વિષય ચિંતનનો ત્યાગ. હવે આજે વિષય જે છે કયા પ્રકારના છે? તો કે છે બે પ્રકારના છે વિષયો. એક જે છે લૌકિક વિષયો અને બીજા અલૌકિક વિષયો. લૌકિક વિષયો અર્થાત આ જગતમાંથી જે કંઈ મને પ્રાપ્ત થાય, જે કંઈ મારા માટે પ્રાપ્તવ્ય છે, જગત મને આપી શકે એવું, જે આપણે સંપત્તિ કહીએ, સ્વજન કહીએ કે સત્તા, કીર્તિ, આ બધું જે છે આ લોકમાંથી પ્રાપ્ત કરે. એટલે વિષય આ લૌકિક વિષય છે, અને બીજા અલૌકિક વિષય અર્થાત પરલોકના વિષયો. શાસ્ત્ર એનું પણ નિરૂપણ કરે છે, એને પણ હું પ્રાપ્ત કરી શકું. એટલે બે પ્રકારના વિષયોનો ત્યાગ, બે પ્રકારના વિષયોના ચિંતનમાંથી મુક્ત કરવું. અને વિષય ત્યાગ અને સંગ ત્યાગ. તો સંગ જે છે એ પણ બે પ્રકારનો કયો છે. સતામ અપી અસતામ અપી. સંગ કોનો કરવો? સતનો સંગ કરવો કે અસતનો સંગ કરવો?
આગળ એના વિશે વિસ્તારથી કહેવાના છે. સતનો સંગ. સતનો સંગ એટલે જે મને સતની પ્રાપ્તિ કરાવે એનો સંગ. એટલે અસતની પ્રાપ્તિ કરાવનાર. એ અસત જે છે શું છે? એ વિષયો છે, અનિત્ય છે, અનિત્યનો સંગ. એટલે આ રીતે વિષય ત્યાગ અને સંગ ત્યાગની વાત કરી છે. શું કે છે અહીંયા આગળ કહ્યું છે એક શ્લોકમાં કે કામ પ્રયોજક સંગ ત્યાજ્ય ઇતિ એવ તન્મતમ યહ પુનઃ મહતામ સંગ ન સંત્યાજ્ય કદાચન. કામ પ્રયોજક સંગ, જે કામની અંદર પ્રયોજક એટલે કામના પૂર્તિ માટે મને પ્રવૃત્ત કરનાર એવો સંગ જે છે એ ત્યાજ્ય છે, એ મારા માટે ત્યાગવા યોગ્ય છે. પરંતુ એનો સંગ કરવાનો છે. જ્યારે સંગ ત્યાગ કયો છે તો કયો સંગનો ત્યાગ કરવાનો છે? વિષય સંગનો ત્યાગ કરવાનો છે, જે કામ પ્રયોજક છે. પરંતુ યહ પુનઃ મહતામ સંગ, પરંતુ મહતામ સંગ એટલે મહાત્માઓની સાથેનો સંગ, એનો ત્યાગ કરવાનો નથી. અર્થાત મહાત્માઓનો સંગ કરવાનો છે. વિષયોનો સંગ છોડી અને ચિત્તને મહાત્માઓના સંગની સાથે જોડવાનું છે. અને એ મહાત્માઓનો સંગ, મહાત્મા કેમ કહેવાય છે? મહાત્મા આપણે કહીએ મહાત્મા, તો મહાત્મા કેમ કહેવાય? કારણ કે જે પોતાના મહાન આત્માને જાણે છે એને મહાત્મા કહેવાય. અને એ મહાત્માનો સંગ, અને એ સંગ કેવો હોવો જોઈએ એને આગળના સૂત્રમાં દર્શાવે છે. એટલે આગળનું સૂત્ર શું કહે છે? અવ્યાવૃત ભજનાત, અવ્યાવૃત ભજનાત, અવ્યાવૃત ભજનાત. ભજન કરવાનું છે, સંગ કરવાનું છે, મહાત્માનો સંગ. અને જે મહત તત્વનો સંગ, એનો સંગ કરવાનો છે. કેવો સંગ? અવ્યાવૃત્ત. અવ્યાવૃત્ત, વ્યાવૃત્ત એટલે કોઈક પ્રકારનો આવરણ, કોઈક પ્રકારનો અવરોધ. પણ અવ્યાવૃત્ત એટલે અવરોધ રહિત, અર્થાત સતત, નિરંતર. નિરંતર ભજન કરવાનું છે. નિરંતર ભજન કરવાથી સંગ ત્યાગમાંથી મુક્ત થવાય છે, વિષય ત્યાગમાંથી મુક્ત થવાય છે. અને એ હવે કે છે કે અવ્યાવૃત્ત એટલે નિરંતરમ ભગવદ ભજનેન વિષય ત્યાગ સિદ્ધિ ભવતી. વિષયના ત્યાગની સિદ્ધિ એને પ્રાપ્ત થાય છે, અર્થાત વિષયના ચિંતનમાંથી એ મુક્ત થાય છે. ક્યારે મુક્ત થાય? ત્યારે સતત એ ભગવત ભજન, ભગવત સંગ કરે ત્યારે. સરસ વાત કરી છે. અહીંયા શું કહે છે? મનસઃ ચ એષઃ સ્વભાવઃ એકમ અવલંબતે અપરમ ત્યજતિ. મનનો આ સ્વભાવ છે, એકની ઉપર આધાર રાખે, બીજાનો ત્યાગ કરે. એટલે હંમેશા મન જે છે કોઈકને કોઈકની ઉપર આધારિત હોય છે, અને એકને છોડે અને બીજાને પકડે. આ મનનો સ્વભાવ છે. જ્યાં સુધી જેને પકડવાનું છે
જે પકડવા યોગ્ય છે એ જ્યાં સુધી પકડાયું નથી ત્યાં સુધી એની આ જે યાત્રા જે છે, એની આ જે પ્રવૃત્તિ છે એ હંમેશા ચાલુ રહે છે. કઈ પ્રવૃત્તિ? એકને પકડવાનું, છોડ્યું, બીજાને પકડો. આ એનો સ્વભાવ છે, મનનો આ સ્વભાવ છે. આડે જોઈએ તો હંમેશા એને કંઈક ચેન્જ જોઈએ. મન જે છે એને કોઈક પ્રકારનો ચેન્જ જોઈતો હોય. એટલે રૂમ હોય અને રૂમમાં એક પ્રકારનું ફર્નિચર ગોઠવ્યું હોય અથવા તો એવું કંઈક ગોઠવણ કરી હોય, એ ગોઠવણ હંમેશા એને ગમે નહીં. એટલે ફરી પાછો રૂમની ગોઠવણી ફરી કરે, કંઈક બદલે. એમાં ચાદરો હોય, એક ચાદર ના ચાલે. કેમ? બીજી ઘણી બધી રંગની ચાદરો. કેમ એવું? કારણ કે ચેન્જ જોઈએ. એ જે એ મન જે છે હંમેશા જેને પેલું ચેન્જ જોઈતું હોય છે. અને ચેન્જ જોઈએ છે. કેમ? કારણ કે એ ચેન્જ જુએ ત્યારે એને સારું લાગે કે આ સારું લાગે છે. એટલે જે કંઈ ચેન્જ જે છે કરવા જોઈએ કે ના કરવા જોઈએ એ વસ્તુ જુદી છે, પણ એ ચેન્જ જે જોઈએ છે એની પાછળનું માનસિક જે માનસ જે છે એ કયું છે? કયું પરિબળ જે છે કે જે મને ચેન્જ કરવા માટે પ્રવૃત્ત કરે છે? હવે તો કંટાળી ગયા, તો એકનું એક ખાઈને રોજ ખીચડી ને દૂધીનું શાક. હવે થાકી ગયા, હવે તો નથી ખાવું, હવે ચેન્જ. રોજ કંઈક નવું નવું. એ કેમ જોઈએ છે? કારણ કે પેલું મન જે છે એ મન એમાં સુખ શોધે છે. ફરી પાછું પેલું વિષયનું જ ચિંતન થતું હોય છે. એટલે જ્યાં સુધી પોતાના સુખ સ્વરૂપને પામે નહીં ત્યાં સુધી તો મન આ પ્રકારે એકને પકડે, એને છોડે, બીજી બાજુ. એટલે આ એની સહજ જે છે સ્વાભાવિક પ્રવૃત્તિ એની ચાલુ રહે છે. પણ એ જે સ્વાભાવિક પ્રવૃત્તિ જે આપણી છે, જે મનની વૃત્તિ છે, એના વિશે જ આપણે પ્રશ્ન પૂછવાનો હોય, એના વિશે જ આપણે ત્યાં જાણવાનું હોય. ખરેખર શું જોઈએ છે? આ બધું ચેન્જ કરીએ આપણે તો ખરેખર મારે શું જોઈએ છે? હું મને કેવો જોવા માંગુ છું? મને સુખી જોવા માંગુ છું અને એટલા માટે આ બધું ચેન્જ કરું છું. પણ એ સુખી હું પ્રાપ્ત થઈ જાય છે? પ્રાપ્ત આ બધું ચેન્જ કરીને થઈ જાય છે? નથી થતું. આપણે તો શું કરીએ છીએ? એ બધું બદલીએ અને ફરી પાછું પેલો હું તો એવો ને એવો રહે છે. આપણને જોઈએ છે શું? આપણને જોઈએ છે શું? આપણને આપણી સ્થિતિ જે પરમ સુખ એ જ જોઈએ છે. અને એ વસ્તુ આપણે બારીકાઈથી આપણને જોઈએ તો આપણને ખબર પડે કે મારે એવું જ સુખ જોઈએ છે. અને એ સુખ પ્રાપ્ત ના થાય ત્યાં સુધી આ પ્રવૃત્તિ પણ ચાલુ જ રહે છે. એમાંથી હું મુક્ત ના થઈ શકું. આના સંદર્ભમાં જે પેલો પ્રસંગ છે, મહાત્માઓ કહેતા હોય કે રામ સીતા, જ્યારે રામજી સીતાજીને લઈ આવે છે, ત્યાં લંકામાંથી પાછા લઈ આવે છે અને અયોધ્યા પાછા આવી અને રામ રાજ્યની સ્થાપના થઈ છે. હવે બધા જ સુખેથી રહે છે. અને એક વખત ભગવાન સીતા માતા અને હનુમાનજી એ જંગલમાં ગયા હોય. જંગલમાં જાય છે અને ત્યાં સીતાજી જે છે હનુમાનજીના વખાણ કરે છે ભગવાન આગળ. અને એ દર્શાવે છે કે હનુમાનજીએ પરાક્રમ કર્યું હતું. ત્યાં તો લંકામાં આવી અને એમણે કેવું પરાક્રમ કર્યું બધું, અને એની બધી વાતો કરે છે.
અને ભગવાન પણ એ બધી વાતોમાં પોતે પણ સૂર પુરાવતા હોય, જે એમની ભક્તિ જે છે એ ભક્તિનું વખાણ કરતા હોય, બંને એની પ્રશંસા કરતા હોય. અને આવું જે કરતા હતા ને પરિણામે સીતા માતા ખુશ થઈ ગયા. ખુશ થઈ અને એમણે હાર આપ્યો. એ પ્રસંગ આપણને ખબર છે. એ હાર આપ્યો અને હનુમાનજી ત્યાં એક જગ્યાએ બેઠા હતા અને જે હાર હનુમાનજી પાછળ બેઠા હતા, ભગવાનની પાછળ. અને એ હાર જે છે એ હાર હીરાનો હાર, અને એમાંથી એ પોતે એમાંથી એક એક હીરો કાઢી અને જુએ અંદર રામ છે? રામ નથી માટે એને ફેંકે છે. અને આ જે અવાજ આવે છે, પેલો હીરો ફેંકે અને પછી જે અવાજ આવતો તડિંગ તડિંગ, એટલે સીતા માતાને થયું કે આ શું હશે નો અવાજ આવે છે. અને જોયું ત્યાં તો હારને પૂરો કરવા માંડ્યા. એટલે એમણે કહ્યું કે આ શું કરો છો તમે? ત્યારે એમણે શું જવાબ આપ્યો કે હું જોઉં છું કે મારા રામ છે આમાં, મને મારા રામ દેખાતા નથી, એટલા માટે જ્યાં મારા રામ ના હોય એને લઈને હું શું કરું? એટલે આપણી પણ સ્થિતિ એવી જ છે. જ્યાં સુધી પરમ સુખની પ્રાપ્તિ ના થાય, પેલા હુંને સુખમાં ના દેખાય, ત્યાં સુધી આપણે બધું ચેન્જીસ બધું કર્યા જ કરીએ છીએ જગતમાં. એટલે જ્યાં સુધી મને એની પ્રાપ્તિ થાય નહીં, ત્યાં સુધી આ વિષયોનો ત્યાગ અને પ્રાપ્ત કરવું એ જે છે એ હંમેશા ચાલ્યા જ કરે છે. પણ એમાંથી છૂટવા માટે શું કરવાનું છે? એમાંથી છૂટવા માટે વિષયોનો ત્યાગ જે આપણે કહીએ છીએ, સતર્કતા પૂર્વક મારા મનને ગોઠવવાનું છે. એટલે વિષય ત્યાગ એટલો મહત્વનો નથી. લો મેં છોડ્યું, શું થાય? મેં આટલું છોડ્યું. ત્યાં પેલો વિષય તો છે જ. કેમ? કારણ કે એની વેલ્યુ છે. એ ક્યાં છે? મનમાં. મેં આટલું જે છે ત્યાગી દીધું. એ ત્યાગ્યું છે સ્થૂળ રીતે, પણ ફરી પાછું અંદર તો એ બેઠેલું છે. જો એ બેઠેલું ના હોય તો કે નહીં. કારણ કે વસ્તુની જ્યાં સુધી વેલ્યુ હોય, એ વેલ્યુ ક્યાં છે? એનું મહત્વ ક્યાં છે? મનમાં છે. એ મનમાંથી જ્યાં સુધી એનું મૂલ્ય, એની વેલ્યુ જ્યાં સુધી જાય નહીં, ત્યાં સુધી તો પેલું આપણે કહ્યું ને કે અપલોડ થયેલું છે એ છે જ. એ જ્યાં સુધી એમાંથી આપણે કાઢીએ નહીં, ત્યાં સુધી ગમે તેટલું સ્થૂળ રીતે ત્યાગીએ, છતાં પણ એ મનમાં તો બેઠેલું જ છે. એટલે એ જે મનમાં જે બેઠેલું છે એનો ત્યાગ કઈ રીતે થઈ શકે? એના ત્યાગ માટે એક જ છે ઉપાય, અને ઉપાય છે ભગવત ચિંતન. એટલે શું ત્યાગ્યું, કેટલું ત્યાગ્યું એના ઉપર ધ્યાન નથી આપવાનું, પણ શું કરવાનું છે એની ઉપર જરૂર ધ્યાન આપવાનું છે. એટલે સતર્કતા પૂર્વક મારા મનને મારે જોડવાનું છે. શેમાં જોડવાનું છે? સત્સંગમાં જોડવાનું છે. એટલે મારો પ્રયત્ન કયો હોય? મારો પ્રયત્ન પેલું છોડવા માટેનો ના હોય. આપણે ઘણી બધી વખત કે મારું મન છૂટતું જ નથી. કોઈક વ્યક્તિનું ચિંતન છે, તે ચિંતન મને અસ્વસ્થ કરનાર છે, પણ છતાં પણ એ મનમાં વારંવાર એ જ આવે છે અને હું અસ્વસ્થ થઈ જઉં છું. એ જતું નથી. તે જતું નથી તો એને ત્યાગવા માટે આપણે પ્રયત્ન કરીએ, પણ છતાં પણ શું થાય છે? જેટલો પ્રયત્ન કરીએ એટલું પાછું એનું ચિંતન થાય છે. એટલે જે કામનાઓનો ત્યાગ કરવાનો છે, અહીંયા જયારે કહે છે તો કામનાઓનો ત્યાગ અર્થાત કામનાઓ જે મનમાં બેઠેલી છે, જે એનું ચિંતન થયા કરે છે, એમાંથી ત્યાગ. અને એમાંથી ત્યાગ થવા માટે ફરી પાછું
મેં ત્યાગી દીધું, પેલો ત્યાગનું ચિંતન, તો એમાંથી એ મુક્ત ના થઈ શકે. મારે મુક્ત થવું જ, મને બહુ ગુસ્સો આવે છે, હવે મારે ગુસ્સો કરવો નથી. તો ગુસ્સો નથી કરવો એવું આપણે એવી સ્થિતિ આપણે વિચારીએ તો આપણા માટે એ આવકાર્ય છે. પણ ગુસ્સો આપણે કરતા નથી, એ થઈ જાય છે. એ થઈ જાય છે તો એને માટે કેવી રીતે હું એનાથી દૂર રહી શકું? હવે ગુસ્સો નહીં કરું એવો આપણે નિયમ લઈએ, એનાથી કાર્ય સિદ્ધ ના થાય. પણ કાર્ય સિદ્ધ થાય ક્યારે થાય? શેનાથી થાય? માત્ર જે પ્રાપ્ત કરવાનું છે એના ચિંતનમાં ગોઠવાવાથી. એટલા માટે જ કહ્યું હોય, જેવું આપણે વિચારીએ એવા આપણે બનીએ છીએ. એટલે વિષયનો ત્યાગ જ્યારે અહીંયા કહે છે, વિષય ચિંતનનો ત્યાગ. શાસ્ત્ર નિંદા કરે છે, વિષયોની નિંદા કરે છે. કહ્યું હોય કે અર્થમ અનર્થમ ભાવય નિત્યમ. અર્થ જે છે અનર્થ છે. આપણે ગઈ વખત જોયું કે પ્રતિપક્ષ ભાવના કરવાનું કહે છે, પણ કાયમ પ્રતિપક્ષ ભાવના જ કર્યા કરવાની. કાયમ પ્રતિપક્ષ ભાવના જ કર્યા કરે પેલો, તો એમનું ચિંતન થયા કરે છે, એમાંથી નીકળી ના શકે. એટલે ચિંતન જેનું કરવાનું છે, જે ચિંતનીય છે એમાં મનને પ્રવૃત્ત કરવાનું છે. સતર્કતાપૂર્વક મનને એમાં પ્રવૃત્ત કરવું તો જ પેલું વિષયોનું ચિંતન નથી થવાનું. ભોગનું ચિંતનમાં એમાંથી છૂટવા માટે એ ભોગની મર્યાદા જાણ કરીએ તેમાંથી છૂટે નહીં. આ ભોગ તો નકામા છે, ભોગ તો ભોગવવા જેવા નથી, આનાથી તો મને હાનિ થાય છે, ભોગે રોગ ભયમ. તો એ ભોગનું ચિંતન કોઈક રીતે થાય છે. તો જેનું ચિંતન કરીએ, ભલે પછી પ્રતિપક્ષ ભાવના અથવા તો એનું જે એની નિંદા કરી હોય એ રીતે આપણે કરીએ, પણ એનાથી આપણે છૂટી ના શકીએ. એટલે વિષય ચિંતનનો ત્યાગ, અને તો જ વિષયોમાંથી મન ઉપર ઉઠે. શેનું ચિંતન કરવાનું છે? ભગવત ચિંતન કરવાનું છે. એટલે કહ્યું હોય કે અવ્યાવૃત્ત ભજનાત, સતત એનું ચિંતન, સતત એનું એટલે જે મારા માટે પ્રાપ્તવ્ય છે એ, જેવો હું મને જોવા માંગુ છું એવા હુંનું ચિંતન. અને કેવો હું જોવા માંગુ છું? જે હું મહાન છે, જે પોતાના મહાન સ્વરૂપને જેણે જાણેલું છે એવો હું પોતાને જોવા માંગુ છું. તો કોનું ચિંતન કરવાનું છે? અને જે મહાન જોવા માંગુ છું, શાસ્ત્ર કહે છે એ તો તું છે જ. એને માટે તારે કંઈ કરવાનું નથી. તું સુખ સ્વરૂપ છે. તું કેવો છે? તું તો નિત્ય છે. એને માટે તારે કંઈ કરવાનું નથી. એ તો નિત્ય સિદ્ધ છે. પણ એ નિત્ય સિદ્ધ છે એ અત્યારે તો નથી. અત્યારે તો હું કેવો છું? અનિત્ય છું. અત્યારે તો હું દુઃખી છું. તો એ દુઃખી કેમ છું? કારણ કે વિષયનું ચિંતન છે. વિષયનું ચિંતન કરો એટલે દુઃખી જ થવાય. પણ જેનું ચિંતન, મારા સુખ સ્વરૂપનું ચિંતન કરીને કેવો થવું? દુઃખી થવું કે ના થવું? એટલે જે ચિંતનીય છે એનું જ ચિંતન કરવા માટે પ્રવૃત્ત થવાનું. સમય થઈ ગયો છે આપણો. એટલે આ રીતે કહ્યું છે કે અવ્યાવૃત્ત ભજનાત. વિશેષ આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે.
ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.